રાજ્યમાં કડાકા ભડાકા સાથે માવઠાની આગાહી. ભાવનગર, અમરેલી, બોટાદમાં થઈ શકે છે હળવો વરસાદ. દક્ષિણ ગુજરાત સહિત અમદાવાદમાં પણ માવઠાના એંધાણ. આજે બિન હથિયારધારી પીએસઆઈ ભરતીની લેખિત પરીક્ષા. 472 જગ્યા માટે 1 લાખ ઉમેદવારો આપશે પરીક્ષા. અમદાવાદ, વડોદરા, સુરતની 340 શાળાઓમાં જડબે સલાક વ્યવસ્થા. સાબરકાંઠાના વડાલીમાં સામૂહિક આપઘાતનો પ્રયાસ. પરિવારના 5 સભ્યો અગમ્ય કારણોસર ઝેરી દવા ગટગટાવી. સારવાર દરમિયાન એકનું મોત. નેશનલ હેરાલ્ડની મની લોન્ડરિંગ કેસમાં ઈડી એક્શનમાં. સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીથી સંકળાયેલી સંપત્તિઓ જપ્ત કરવાની પ્રક્રિયા થઈ શરૂ. મુર્શિદાબાદમાં વકફ કાયદાને લઈને ભડકેલી હિંસા ઉગ્ર બની. વિરોધમાં 3 લોકોના મોત, 15 પોલીસકર્મી ઘાયલ. હિંસા પ્રભાવિત વિસ્તારમાં 1600 જવાન તૈનાત.